સિપાહીઓને હુકમ કર્યો. રાજાની આજ્ઞાનો તુરંત જ અમલ કરવામાં આવ્યો. માંડવ્ય ઋષિને સુડી પર ચડાવવામાં આવ્યા. સુડી પર રહેલા માંડવ્ય ઋષિ ગાયત્રી મંત્રનો જપ કરવા લાગ્યા. સતત મંત્ર જાપ કરવાથી તેમનામાં દિવ્ય તેજ પ્રગટ્યું. તેઓ મર્યા નહીં. રાજા સમજી ગયો કે આ ઋષિ ભારે તપસ્વી લાગે છે. તેથી તેમણે તપના બળથી મંત્રના બળથી મૃત્યુને મારી હટાવ્યું. રાજાને તો ભારે ગભરામણ થઈ કે આ તો બહુ જ ખોટું થયું. આથી જગતમાં મારી અપકીર્તિ થશે. મેં પૂરતી તપાસ કર્યા વગર તેમને અઘટિત સજા કરી. તેણે તુરંત જ સિપાહીઓને આજ્ઞા કરી ઋષિને સુડી ઉપરથી નીચે ઉતરાવ્યા અને તેમને વિનયપૂર્વક બધી પૂછપરછ કરી. તો ઋષિએ જણાવ્યું કે ચોરીની આ વાતની મને કંઈ ખબર નથી. આશ્રમમાં મને ધ્યાનમાં બેઠેલો જોઈ કોઈ માલ નાખી ગયું છે અને મને ગુનેગાર ઠરાવવામાં આવ્યો છે. આ જાણી રાજાને પાર વગરનું દુઃખ થયું. તે માંડવ ઋષિના પગે પડ્યો અને બોલ્યો, મહાત્મન, મેં આપનો અણજાણતા અપરાધ કર્યો છે તો મને માફ કરો. મેં જોયા જાણ્યા વગર આપને સૂર્ય લટકાર્યા તે બહુ જ ખોટું કર્યું છે. હું મારી ભૂલ કબૂલ કરું છું. મને ક્ષમા કરો. મૃત્યુ સમયે જેની આંખમાંથી જીવ જાય તે દેવલોકમાં, મુખમાંથી જીવ જાય તે મનુષ્યોનીમાં, ડૂંટીમાંથી જીવ જાય તે પશુઓનીમાં અને તેની નીચેના ભાગમાંથી જીવ જાય તે પ્રેતયોનીમાં અવતાર ધારણ કરે છે. શિવજી જ્ઞાન સ્વરૂપ છે માટે સ્મશાનમાં બિરાજે છે. ત્યાં ભૂત પ્રેત રહે છે. શ્રી કૃષ્ણની પ્રેમલીલા ભક્તો માટે અનુકૂળ છે. શ્રી કૃષ્ણ તો છાતીમાં લાત મારનાર ભૃગુ ઋષિને પણ પ્રેમ કરે છે. એક વખત ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીના ખોળામાં સૂઈ રહ્યા છે અને એ ટાઈમે ભૃગુ ઋષિએ જોયું કે આ ભગવાન એમની પત્નીના ખોળામાં સૂઈ રહ્યા છે. ભૃગુ ઋષિને થયું કે આ કેવો નફટ છે કે પત્નીના ખોળામાં સૂઈ રહ્યો છે. એટલે ભૃગુ ઋષિને ગુસ્સો આવ્યો. ભરૂચમાં થઈ ગયા, એનું મંદિર છે. ભૃગુ ઋષિએ ગુસ્સે થઈને ભગવાન વિષ્ણુની છાતીમાં લાત મારી. ત્યાં ચિહ્ન પડી ગયું ભૃગુ ઋષિ. એટલે ભગવાને તો કાંઈ બોલ્યા નહીં. ભગવાને એમ કહ્યું, તમારા પગમાં કઈ વાગ્યું જ નથી ને? તમને કઈ તકલીફ તો નથી થઈ ને? પણ લક્ષ્મીજીથી ના રહેવાનું. લક્ષ્મીજીએ કહ્યું, ભૃગુ ઋષિ બ્રાહ્મણ હતા. લક્ષ્મીજીએ કહ્યું, તમે મારા પતિની છાતીમાં લાત મારી છે, તેથી જિંદગીભર તમારે બ્રાહ્મણોને ગરીબ રહેવું પડશે. ત્યાંથી લક્ષ્મીજી બ્રાહ્મણો હવે આવવા માંડ્યા વળી. લક્ષ્મીજી બ્રાહ્મણોના ઘરથી દૂર જતા રહ્યા છે. લક્ષ્મીજીના જેઠ હોય તો બધા બ્રાહ્મણો, એમની લાજ કાઢેલી જ છે. હજુ ખોલતી જ નથી લક્ષ્મીજી. એટલે બ્રાહ્મણના ઘેર લક્ષ્મીજી જલ્દી જતા નથી. ભક્તિ માર્ગ સહેલો નથી, તે બહુ જ કઠિન છે. ગાળ બોલનાર સાથે પણ પ્રેમ કરવો પડે છે. એમ કરનાર જ ભક્તિમાં આગળ વધે છે. જેને જેને ભક્તિ કરીને એને કેટલા બધા દુઃખ પડ્યા છે. રાજા હરિચંદ્રને, શિબી રાજાને, મયુરધ્વજ રાજાને, સત્યનારાયણની કથામાં તમે જુઓ કેટલા બધા દુઃખ પડ્યા છે. કલાવતી, લીલાવતીને, કઠિયારાને. ભગવાનની ભક્તિ કરે ને એમાં દુઃખ જ. ગોરો કુંભાર, મીરા, નરસિંહ, કબીર, બધાના ઇતિહાસ. જલારામ બાપા, છેલ્લે પત્ની આપી ભગવાનને, ભગવાન જોડીને ઝંડો મેલીને ભાગી ગયો. એવી કસોટી થાય છે. આ બાજુ માંડવ્ય ઋષિએ રાજાને કહ્યું કે રાજા, ક્ષમા તને જરૂર આપીશ, પણ મારે યમરાજાને પૂછવું પડશે કે મને આકરી સજા કરવાનું કારણ શું? મને સૂર્ય કેમ ચડાયો? મેં પાપ કર્યું નથી, મેં ચોરી કરી નથી, છતાં મારે આવી સજા કેમ થઈ એ મને કહો. આમ કહી માંડવ્ય ઋષિ ત્યાંથી નીકળી
સીધા યમરાજા પાસે ગયા. દરબારમાં યમરાજા સિંહાસન ઉપર બેઠા હતા. તેમની સમક્ષ જઈ માંડવ્ય ઋષિએ પોતાની વિતક કથા સંભળાવી. હે યમરાજ, તમે મને જવાબ આપો કે મારા કયા પાપ માટે મને સૂર્ય ચડાવવાની સજા કરવામાં આવી છે? આ સાંભળી યમરાજા મૂંઝવણમાં મુકાઈ ગયા. આ તો મોટું ધર્મ સંકટ આવી પડ્યું. હા કહે તોય દુઃખ ને ના કહે તોય દુઃખ. જો પોતાની ભૂલ છે એમ કહે તો ઋષિ શ્રાપ આપતા વાર ન કરે. એટલે સ્વસ્થ થઈ કઈ વિચારીને ઉત્તર આપ્યો, મહાત્મન, કઈ પણ કારણ વગર સજા થોડી થાય છે. કારણ વગર કોઈ કાર્ય બનતું નથી અને કારણ આપને વિદિત નથી. આપ જ્યારે 3 વર્ષના હતા ત્યારે આપે રમતા રમતા એક પતંગિયાને સૂળ ભોંકેલી. તે અપરાધ બદલ તમને આ સજા થઈ. જાણીને પાપ કરે મુક્ત છે. પાપ કર્મ ન કરવું, પરંતુ અજાણતા કે જાણતા પાપ થયું હોય તેની સજા જરૂર ભોગવવી પડે. અજાણમાં આપણે અગ્નિને અડીએ તો એ બાળવાનું કામ કરે, જાણીને અડીએ તો એ બાળે. માંડવ્ય ઋષિ બોલ્યા, કોઈ મનુષ્ય અજાણપણે અજ્ઞાન અવસ્થામાં ગમે તે પાપ કરે તો તેની સજા તેને સ્વપ્નમાં કરવામાં આવે છે. આવી શાસ્ત્રની આજ્ઞા છે. બાળકમાં જ્ઞાન ક્યાંથી હોય? ત્યારે મેં કરેલા અપરાધની સજા મને સપનાવસ્થામાં કરવી જોઈતી હતી ને. તો અજાણ્યો તો નાનો બાળક હતો. તેમ ન કરતા તમે ગેરવ્યાજબીપણે અન્યાયી રીતે વર્ત્યા. આમ કરીને તમે મારો રોષ વરી લીધો છે. આથી તમને મારો શ્રાપ છે કે હવે તમારો જન્મ શુદ્ર યોનિમાં થશે. મૈત્રેય ઋષિએ પછી વિદુરજીને કહ્યું, આમ માંડવ્ય ઋષિના શ્રાપથી યમરાજા બીજા જન્મે એક શુદ્રદાસીના ઘેર વિદુર તરીકે જન્મ્યા હતા. આ વિદુરનું અવતાર. ભૂલનો ભોગ તો બનવું જ પડે છે. જો દેવ ભૂલ કરે તો મનુષ્ય બને છે, અને મનુષ્ય ભૂલ કરે તો બીજા જન્મમાં 4 પગવાળો પશુ બને. માણસ ભૂલ કરે તો પશુ બને. મૈત્રેય ઋષિના સત્સંગથી અને વિવિધ પ્રશ્નો પૂછવાથી વિદુરજીને ઘણું જાણવા મળ્યું છે. પછી તેમણે મૈત્રેય ઋષિ સમક્ષ સૃષ્ટિની રચના વિશે તેમજ ભગવાનની લીલા વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી. તો મૈત્રેય ઋષિએ કહ્યું, ભાગવતમાં સૃષ્ટિની ઉત્પત્તિ અને ભગવાનના અવતારની કથા વારંવાર આવે છે. તો તમને હું સૃષ્ટિ વિશે ટૂંકમાં જણાવું. જ્યારે પરમાત્માને માયાનો સ્પર્શ થયો ત્યારે તેમના મનમાં થયું કે હું એકનો અનેક થાઉં તો સારું, અને તેનો અમલ કર્યો. પછી પંચ તન્માત્રાથી 5 મહાભૂતોની ઉત્પત્તિ થઈ, પરંતુ એ તત્વો કંઈ ક્રિયા કાર્યવાહી કરી શક્યા નહીં. એટલે પરમાત્માએ એક પછી એક વસ્તુમાં પ્રવેશ કર્યો અને ત્યારે જ ક્રિયાશક્તિ જાગૃત થઈ. પછી ભગવાનની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું. ત્યાં તેમણે ચતુર્ભુજ નારાયણના દર્શન કર્યા. બ્રહ્માજીએ તેમની સ્તુતિ કરી. ત્યાર પછી બ્રહ્માએ આ સૃષ્ટિની રચના કરી. સૃષ્ટિના પ્રારંભમાં સ્વયંભૂ મનુ અને શત્રુપા રાણી થયા, પરંતુ ત્યારે ધરતી રસાતળમાં ડૂબેલી હતી. સર્વત્ર જળકાર બંબાકાર હતું. વળી પાછો બ્રહ્માને વિચાર આવ્યો કે હું જો આમ પ્રજા નિર્માણ કર્યા કરીશ તો પ્રજા ખૂબ વધી જશે. એ બધી પ્રજાને રાખીશું ક્યાં? ત્યાં તો વરાહ ભગવાન પ્રગટ થયા. વરાહ ભગવાને રસાતળમાં ડૂબેલી પૃથ્વીને બહાર કાઢી. એવામાં તેમને હિરણાક્ષનો બેટો થયો. વરાહ ભગવાને તેને માર્યો. ત્યાર પછી પૃથ્વીનું રાજ્ય મનુ મહારાજને અર્પણ કરીને ભગવાન સ્વધામ ગયા. આમ ભગવાને સૃષ્ટિની ઉત્પત્તિ કર્યું. આ બાજુ સુખદેવજી આગળ પરીક્ષિતની કથા સંભળાવા લાગ્યા. એક દિવસ કશ્યપ ઋષિના પત્ની અદિતિ સંધ્યા સમયે શણગાર સજીને કશ્યપ ઋષિ પાસે આવ્યા. આ વખતે તેઓ કામાતુર બની ગયા હતા. તેથી ઋષિ પાસે આવી કામ સુખની ઈચ્છા પ્રગટ કરી. કશ્યપ ઋષિએ કહ્યું, દેવી, તમે તમારી ઈચ્છા દર્શાવી
પણ તે માટે આ સમય યોગ્ય નથી, આ સમય કામ પ્રગટે તેથી ઠીક નહીં. અને છતાંય માન્યા નહીં અને ન કરવાનું કરી બેઠા, અને ત્યાં એમને ગર્ભ રહ્યો છે. અને એમાંથી 2 રાક્ષસો અવતર્યા છે, હિરણાક્ષ અને હિરણ્યકશુપ, અને એને મારવા માટે ભગવાનને અવતાર લેવો પડ્યો છે. ત્યાર પછી ભગવાન આગળની લીલા કરે છે. એક સમયે જે બ્રહ્માના માનસ પુત્રો હતા તે સનકાદિક ઋષિઓ સનત કુમારો ફરતા ફરતા વિષ્ણુના દર્શન કરવા વૈકુંઠ લોકમાં પહોંચી ગયા. અને વૈકુંઠમાં નીકળ્યા ત્યારે એમને જય અને વિજય નામના દ્વારપાળોએ અટકાવ્યા છે. અને સનત કુમારોને ક્રોધ ઉત્પન્ન થયો કે અમને કેમ અટકાવ્યા, અમે ભગવાનને મળવા જઈએ છીએ. અને એ સમયે એમને શ્રાપ આપ્યો, અને એ બંને દ્વારપાળો એક રાવણ બન્યો છે અને એક કુંભકર્ણ બન્યો છે. ભગવાને એને મારવા પડ્યા છે. એમ ભગવાન જુદી જુદી લીલા કરે છે. ભગવાનની લીલાનો કોઈ પાર નથી. અદિતિના 2 બાળકો ઉતર્યા. કશ્યપ ઋષિએ તેમના નામ હિરણાક્ષ અને હિરણ્યકશિપુ રાખ્યા. એકને મારવા માટે વરાહ અવતાર લેવો પડ્યો અને બીજાને મારવા માટે ભગવાનને ઋષિ અવતાર લેવો પડ્યો. અને ભગવાને માર્યા છે. તો જીવનની અંદર જ્યારે જ્યારે આ પૃથ્વી પર રાક્ષસો વધી પડે ત્યારે ભગવાનને આવવું પડે છે અને આ ધર્મનું રક્ષણ કરવું પડે છે. જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય છે ત્યારે ત્યારે ભગવાન અવતાર ધારણ કરીને આવે છે. સાધુ સંતના રક્ષણ માટે આવે છે, ગાયોના રક્ષણ માટે આવે છે, ધર્મની સ્થાપના કરવા માટે આવે છે. અધર્મ ફેલાઈ ગયો હોય તો એના ઉત્થાન કરીને ધર્મને સારું રૂપ કરવા માટે ભગવાનને અવતાર ધારણ કરીને આવવું પડે છે. આમ ભગવાન લીલા કરે છે. ત્યાર પછી વરાહ ભગવાને પૃથ્વી સોંપી દીધી. સ્વયંભૂ મનુ મહારાજની રાણી શત્રુપાને 2 બાળકો થયા. બાળકના શુભ નામો પ્રિયવ્રત અને ઉત્તાનપાદ રાખ્યા. ત્યારબાદ રાણી શત્રુપાને 3 કન્યાઓ ઉતરી. તેમના નામ આકૃતિ, દેવહૂતિ તથા પ્રસૂતિ રાખ્યા. બાળકો દિવસે દિવસે મોટા થતા ગયા. 3 કન્યાઓ યોગ્ય ઉંમરની થતા તેમને પરણાવી દીધી. જે આકૃતિ હતી તેને રુચિ ઋષિ સાથે પરણાવી. દેવહૂતિ તેને કરદમ ઋષિ સાથે પરણાવી. આમ તેમના માથેથી મોટો ભાર ઉતરી ગયો. કરદમ ઋષિ સરસ્વતીના કિનારે રહીને કષ્ટદાયક તપ કરવા લાગ્યા. સરસ્વતી સંયમનું ને સત્કર્મનું પ્રતીક છે, યમુનાજી ભક્તિનું પ્રતીક છે અને ગંગાજી જ્ઞાનનું સ્વરૂપ છે. કરદમ ઋષિના કઠોર તપથી પ્રસન્ન થઈ ભગવાને દર્શન આપેલા. કરદમ ઋષિના કઠોર તપથી ભગવાનની આંખમાં પુષ્કળ આંસુ આવી ગયા હતા અને એનું બિંદુ સરોવર બન્યું. આજે પણ સિદ્ધપુરમાં સરસ્વતીના કિનારે એમ કહેવાય છે કે બિંદુ સરોવર છે. હું તો ઘણી વાર ત્યાં દર્શન કરી આવ્યો છું. અને એ ગુજરાતમાં ઊંઝાથી આગળ, ઊંઝા અને પાલનપુરની વચ્ચે સિદ્ધપુર સરસ્વતી નદીનો કિનારો છે.
ત્યાં છે. ભારતમાં 5 પવિત્ર સરોવર છે. કચ્છમાં નારાયણ સરોવર, ગુજરાતમાં સિદ્ધપુરમાં બિંદુ સરોવર, દક્ષિણમાં પંપા સરોવર જ્યાં શબરીની ઝૂંપડી હતી, વ્રજમાં પ્રેમ સરોવર અને હિમાલયમાં માન સરોવર. અહીંયા ભાવિકો સ્નાન કરે છે. અહીંના સ્નાનનું બહુ મહિમા છે. કરદમ ઋષિ કહે છે, નાથ, તમારા દર્શન પછી મને લૌકિક વસ્તુની અપેક્ષા નથી રહી. તમારાથી વધુ મને બીજી કોઈ વસ્તુમાં હવે સ્પૃહા નથી રહી. તમે મળી ગયા એટલે મને સર્વસ્વ મળી ગયું છે. કરદમ ઋષિ ભગવાનને ધર્મપત્ની માટે પ્રાર્થના કરે છે. ભગવાન કહે છે, તમારે માટે યોગ્ય કન્યા પણ નક્કી થઈ ગઈ છે અને હું કેટલાય સમયથી સ્વયં આપના પુત્ર તરીકે તમારે ત્યાં જન્મ લઈશ. મનુ મહારાજની પુત્રી દેવહૂતિના શુભ લગ્ન કરદમ મુનિ સાથે થવાના છે. દેવહૂતિ રાજકન્યા હતી, પણ એનામાં લક્ષણો ઋષિ પત્ની બનવાના હતા. તેને મહેલના સુખો ગમતા નતા. નારદજીની પ્રેરણાથી મનુ મહારાજ દેવહૂતિને કરદમ ઋષિના આશ્રમમાં લઈ આવવાના છે. દેવહૂતિને કરદમ ઋષિ સાથે પરણાવેલી તેમને ત્યાં કપિલ ભગવાન પધાર્યા છે, જન્મ્યા છે. મૈત્રેયજી કથા કહી રહ્યા હતા ને વિદુરજી શાંતિથી સાંભળી રહ્યા હતા. વચમાં જ વિદુરજી બોલી ઉઠ્યા, હે મૈત્રેયજી, મારી એક ઈચ્છા પૂરી કરો. આપ હવે મને કરદમ ઋષિ અને દેવહૂતિના વંશની કથા વિસ્તારથી કહો, એ સાંભળવાની મને ઈચ્છા છે. મૈત્રેયજીને આ સાંભળી હર્ષ થયો. તેઓ બોલ્યા, કપિલ એ બ્રહ્મજ્ઞાનનું સ્વરૂપ કહેવાય છે. તમે કરદમ થાઓ તો તમારે ઘેર કપિલ ભગવાન પધારે. કરદમનો અર્થ ઇન્દ્રિયોનું દમન કર. જે ઇન્દ્રિયોનું દમન કરે એ જીતેન્દ્રિય કહેવાય, એને કરદમ કહેવાય. જ્યાં સુધી મનુષ્ય કરદમ બનતો નથી ત્યાં સુધી એને ત્યાં ભગવાન જન્મતા નથી. છછુદરી 6 હોય એ હરખો હોય, પણ સિંહનું બચ્ચું એક હોય પણ એ હજારો હોય. એવી રીતે કપિલ અને દેવહૂતિના બંનેના લગ્ન થવાથી એના ત્યાં દેવહૂતિ અને કરદમના લગ્ન થવાથી એને ત્યાં કપિલ જેવા મહાન ભગવાનનો જન્મ થયો છે. કરદમ અને દેવહૂતિના લગ્નથી કપિલનો જન્મ થયો છે. તો પતિ પત્નીએ સુંદર ભજન કરીને પોતાના સંતાનો પ્રાપ્ત કરવા એવું શાસ્ત્રની આજ્ઞા છે. મનુષ્ય શુદ્ધ આહાર, શુદ્ધ આચાર, શુદ્ધ વિચાર રાખવા જોઈએ. સાત્વિક સદાચારી બનવું પડે. જીતેન્દ્રિય થવા માટે તેને સરસ્વતીના કિનારે રહેવું પડે. સત્કર્મનો કિનારો છે. કરદમ જીતેન્દ્રિય મહાત્મા છે. ત્યાર પછી સુખદેવજી કથામાં તન્મય બનેલા પરીક્ષિત રાજાને કહેવા લાગ્યા, હે રાજન, કરદમ ઋષિ મહાતપસ્વી છે. તેઓ બધો સમય પ્રભુ ધ્યાન જપ કરે છે, નામ સ્મરણ કરે છે. તેમના સતત તપથી પ્રસન્ન થઈને ભગવાન તેમને ત્યાં પધાર્યા. જેમ વિદુરજીને ત્યાં દ્વારકાનાથ ગયા હતા. ભગવાન ગમે તેના ઘેર જતો નથી. ભક્તના ઘેર, તપસ્વીના ઘેર, લાયકના ઘેર જાય છે. સત્સંગથી વિકારો નિર્મૂળ થાય છે. ભગવાન નારાયણના દર્શન કરતા હર્ષિત થયેલા કરદમે કહ્યું, મહારાજ, તમારા દર્શન કરવાથી મારી આંખ સફળ થઈ છે. આપની પાસે હું કોઈ ઈચ્છા વ્યક્ત કરતો નથી. આપને પ્રાપ્ત કરી જે સંસાર સુખની માગણી કરે છે તે મૂર્ખ છે. હું આપની પાસે સ્ત્રી સંગ નહીં પણ સત્સંગ માગું છું. મને એક એવી સ્ત્રી આપો કે જે મારું ભગવાન તરફ મન વાળે. ભગવાને કહ્યું, તમે કહો છો તેવી સ્ત્રી છે. 2 દિવસ પછી મનુ મહારાજ તમારી પાસે આવશે અને પોતાની પુત્રી દેવહૂતિ તમને આપશે. એ વખતે તમે આ ના કરશો નહીં, કન્યાને વધાવી લેજો. પતિ પત્ની
પવિત્ર જીવન ગાળે છે, સંપીને રહે છે, હળી મળીને રહે છે. ભગવાને કહ્યું તમારે ત્યાં પુત્ર રૂપે આવીશ, કારણ કે જગતને મારે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપવો પડશે. આમ કહી શ્રી નારાયણ ત્યાંથી પોતાના ધામમાં ગયા છે. અને મનુ મહારાજ શત્રુપા અને દેવહૂતિ સાથે કરદમ ઋષિના આશ્રમમાં પહોંચી ગયા. કરદમ ઋષિએ વિવેકથી દેવહૂતિની પરીક્ષા કરવા વિચાર્યું. તેમણે 3 આસનો બિછાવ્યા અને તેના ઉપર બધાને બેસવા કહ્યું. મનુ મહારાજ અને શત્રુપા તો તુરત જ આસન પર બેઠા, પણ દેવહૂતિ બેસતી નથી. આથી કરદમે તેમને સંબોધીને કહ્યું, દેવી તમે કેમ ઊભા છો? આ આસન તમારા માટે છે. એમ કહી ખાલી આસન આપ્યું. દેવહૂતિએ વિચાર કર્યો કે આ મારા પતિ થવાના છે કરદમ, મારે મર્યાદા રાખવી જોઈએ, અને એ મર્યાદાથી બેઠા છે. આમ બંને પછી લગ્ન કર્યા છે અને એના પેટે કપિલ મુનિ મહારાજનો જન્મ થયો છે. બોલીએ કપિલ ભગવાન કી. રાધા રાધા કૃષ્ણ રાધા, રાધા રાધા કૃષ્ણ રાધા, રાધા રાધા કૃષ્ણ રાધા, રાધા કૃષ્ણ રાધા, રાધા કૃષ્ણ રાધા, રાધા 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 રાધા કૃષ્ણ રાધા. એમ કહેવાય છે કે કરદમને 9 કન્યાઓ દીકરીઓ હતી અને એક જ દીકરો હતો કપિલ. અને બધાના લગ્ન વ્યવહાર કરીને સંન્યાસ લીધો છે. કારણ કે કરદમ ઋષિને ત્યાં બ્રહ્માજી તેમની સાથે 9 ઋષિઓને લાવ્યા હતા. તેમણે ઋષિની કન્યાઓ વિશેની ચિંતા જાણી કહ્યું, તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. અને બધાને પરણાયા પછી કરદમ ઋષિએ વિધિપૂર્વક સંન્યાસ લીધો. સંન્યાસ એવી વસ્તુ છે કે જ્યારે આપણી બધી જવાબદારીઓ ઘરની પૂરી કરી હોય ત્યારે સંન્યાસ લેવાનો. હવે પહેલા તો શું હતું કે 1 થી 25 વર્ષની ઉંમરમાં બ્રહ્મચર્યાશ્રમ હતો, 25 થી 50 વર્ષની ઉંમરમાં ગ્રસ્થાશ્રમ હતો, 50 થી 75 વર્ષની ઉંમરમાં વાનપ્રસ્થાશ્રમ હતો, અને 75 થી 100 વર્ષની ઉંમરમાં સંન્યાસ. 100 વર્ષની ઉંમર આયુષ્ય હોય તો હવે આપણે ગણી લો 60 વર્ષનું, અત્યારના માણસનું 60 વર્ષનું આયુષ ગણીએ તો 1 થી 15 વર્ષની ઉંમર બ્રહ્મચર્યાશ્રમ, 15 થી 30ની ઉંમર જે છે એ ગ્રસ્થાશ્રમ, 30 થી 45 વર્ષની જે ઉંમર છે એ વાનપ્રસ્થાશ્રમ, અને 45 થી 60 વર્ષની ઉંમર જે છે એ સંન્યાશ્રમ. 45 વટાયા ને પછી હળવા થઈ જવું જોઈએ, સંન્યાસ અવસ્થામાં આવવું જોઈએ. પછી બહુ વજન લઈને, બહુ ભોગોમાં, ને બહુ ડૂબેલા, ને બહુ મોજ શોખમાં, ને બહુ ના રહેવાય. એક કક્ષા હળવા થઈ ગયા. રાજા દશરથ ક્યાં માર થઈ ગયા? રામાયણનું એનું પ્રમાણ છે. જુઓ, એક તો કૈકેયીનો ક્રોધ, દશરથનો કામ. મોટી ઉંમરના હતા ને કૈકેયી જુવાન હતી,
રૂપાળી હતી અને એની હાથે લગ્ન કર્યા અને એના મોહમાં પડ્યા અને એનું કયું માન્યું અને રામને વનવાસ આપ્યો વગર વાંકે. પત્નીના ગુલામ હતા, કામમાં ડૂબેલા હતા. કૈકેયીનો ક્રોધ, દશરથનો કામ અને મંથરાનો લોભ, 3 વસ્તુ ભેગા થાય એટલે આપણા રામને વનમાં જવું પડે. એક એવી કક્ષા આવે પછી કામ, ક્રોધ, લોભ ઓછા કરવા પડે. આ 3 નરકના દ્વાર છે. ગીતામાં પણ કહ્યું છે ત્રિવિધમ ઇદમ નરકસ્ય દ્વાર. આ 3 નરકના દ્વાર છે. ક્રોધ, રાવણ ક્રોધ હતો, એનો નાશ થયો. કામી નારી પિયારી જીમી લોભી કે પ્રિયદામ ઇમિ રઘુનાથ નિરંતર પ્રિય લાગત મોહિરામ. પછી સંન્યાસ અવસ્થામાં આવ્યું. એક બાપા હતા, ગામડાના બાબા, અને એના છોકરાઓ ભણી ગણી મોટા થયા. બાબાએ મહેનત કરીને છોકરાઓને ભણાયેલા. પછી છોકરા સુધરી ગયા, બાપો ગયડો થયો. એટલે કે બાપા હવે તમારું ઘરમાં કામ નથી, લ્યો આ 10 મીટર ભગવું કાપડ આપીએ છીએ, લઈને જતા રહો, હવે ઘરમાં કઈ કામ છે. બાપો બહુ બુદ્ધિવાળો હતો. તેને 5 મીટર ફાડી 5 મીટર લીધું, 5 મીટર છોકરાને પાછું આલ્યું. તે તો મને 10 મીટર આલ્યું, પણ તારો છોકરો 1 મીટર નહીં હાલે, રાખતું કામમાં આવશે તારે. આ સ્થિતિ સમાજમાં છે. હવેના પછી બહુ અઘરો સમય, એટલે જાગી ગયા ને. કદાચ ઘર ના છોડાય કઈ નહીં. તમે આ નટુભાઈ, તમે બધા વાનપ્રસ્થી છો. સંન્યાસીના આશ્રમમાં વાનપ્રસ્થી રહીને જો ભજન કરે તો સંન્યાસીની કક્ષામાં આવી જાય. ભજન કરે તો સેવા અને ભજન, સેવા, સ્મરણ અને ભજન, આ 3 થાય ને તો એને સંન્યાસમાં જવાની જરૂર નહીં. બરાબર? સંસારમાં રહીએ એટલે પરિવાર હોય, સગા હોય, તો એને બધાને જાકારો આપીને ભાગી જવાનું નથી. એની ફરજો અદા કરતા કરતા. આપણા ત્યાં હિન્દુ ધર્મમાં સંન્યાસની વ્યવસ્થા છે કે ભાઈ પત્નીનો ત્યાગ. પત્ની હોય તો વળી સંન્યાસ લે તો પતિનો, પણ એ બહુ ઓછું આપણા ત્યાં બને છે. પણ પત્નીનો ત્યાગ કરી સંન્યાસ લે, 2 લેવાનો છે આપણે તો. હવે તો એમ કહેવાય બંને સમજણપૂર્વક બંને નીકળી પડે તો એના જેવું કાંઈ નહીં. પાછળ મુશ્કેલી થાય. એટલે સંન્યાસ મનનો સંન્યાસ છે. ઘરમાં રહી અને આ ઘર મારું નથી એમ માનીને જીવે એનું નામ સંન્યાસ. એમ કહેવાય છે કે ભજન કરતા હતા બંને. આ કપિલ મુનિ એવા મહાન થયા. કપિલ ભગવાનનો અવતાર થઈને આવ્યા અને એમની માતા દેવહૂતિને જ્ઞાન આપ્યું. આપણા શાસ્ત્રોમાં પુત્રોએ માતા પિતાને પણ જ્ઞાન આપ્યું છે. સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપ્યું છે. માતા દેવહૂતિને કપિલે જ્ઞાન આપ્યું છે. આપણા શાસ્ત્રોમાં દીકરાઓ પૂજાયા છે, અવતારો પૂજાયા છે. બીજા ધર્મમાં અવતારો થયા જ નથી. બુદ્ધ પણ આપણા હિન્દુ ધર્મનો ભાગ છે. મહાવીર પણ હિન્દુ ધર્મનો ભાગ છે. જૈન રામાયણમાં રાવણને 24મો તીર્થંકર બતાવ્યો છે. એટલે હિન્દુ ધર્મમાં પુત્રએ માતાને પણ જ્ઞાન આપ્યું છે. અને સંન્યાસ બીજા કોઈ ધર્મમાં છે જ નહીં આપણા જેવો. હિન્દુ ધર્મમાં જે શંકરાચાર્ય પરંપરાથી સંન્યાસ છે. બધાનો ન્યાસ કરી અને જીવવું એનું નામ સંન્યાસ. દીકરો દેવહૂતિ માતાને જ્ઞાન કપિલ આપે છે. કારણ કે માનો ઉદ્ધાર કરવા આવ્યો છે.
કપિલે કહ્યું, મારા સંકોચ રાખ્યા વગર તમારે જે કંઈ પૂછવું હોય તે ખુશીથી પૂછો, હું તમને યોગ્ય ઉત્તર આપીશ, શંકાનું સમાધાન કરીશ. આ માતા દેવહૂતિએ પ્રારંભમાં જ ભગવાનની શરણાગતિ લીધી ને ભગવાનની શરણાગતિ લીધા વિના કોઈનો ઉદ્ધાર થતો નથી. ભગવાનના શરણે જવાનું છે. દેવહૂતિએ પૂછ્યું, જગતમાં સાચું સુખ ક્યાં મળે? સાચો આનંદ કે જેનો ક્યારેય વિનાશ ન થાય એવો નિત્ય આનંદ ક્યાં મળે? અને તે આનંદ મેળવવાનું સાધન શું? તે હવે કૃપા કરીને બતાવો. કપિલ ભગવાને માને કહ્યું, મા, આનંદ તો આત્માનું સ્વરૂપ છે, તે જડ વસ્તુમાં રહી શકતો નથી. આનંદ કે લાકડાનો હોય, આ માઇકનો હોય, આ ચોપડીનો હોય. આનંદ તો કોઈ યોગ્ય ઊંચા આત્માની અંદર રહેતો હોય છે. એવીથી થોડી વાર આવે આનંદ. કેવો? થોડી વાર આનંદ આવે. ફ્રીજનું પાણી પીવાથી થોડી વાર આવે. પણ રામ નામનો આનંદ હોય, ભગવાનના નામનો આનંદ હોય, એ તો બહુ મોટો નશો કહેવાય. એ રસ જાણે છે સુખદેવ જોગી, કઈક જાણે છે પેલો નરસૈયો ભોગી. સુખદેવ જોગીએ એ આનંદ માણ્યો, નરસિંહે એ આનંદ માણ્યો. આપણે આનંદ બહાર શોધીએ છીએ, પણ ખરેખર આનંદ ભીતરમાં છે. બેલી મારા ભીતરમાં સદગુરુ મળ્યા, ભીતરમાં આનંદ છે. બહાર તો ક્ષણિક છે. ઠીક, થોડી વાર બધું સારું લાગે, પણ બહુ આનંદ ના મળે. જો આનંદ સંત ફકીર કરે वो આનંદ નહીં અમીરીમાં. એક મહાત્માને કોઈએ સોનાનો ટુકડો આપ્યો, કોઈ રાજાએ, લે આટલું સોનું. મહાત્માએ સવારે પાછો આવ્યો, સાંજે આલ્યો, અને સવારે પાછો આપવા ગયા. ले ले अपना सोना, मुझे नहीं चाहिए. राजा के क्यों? कि तेरा सोना ने मेरा सोना हराम कर दिया. तारा सोना ने मारू सुवानु ઊંઘવાનું हराम કરી દીધું. सोना ने मेरा सोना हराम कर दिया. आनंद ना મળે. આપણા ઘરમાં 5 લાખ રૂપિયા પડ્યા હોય, મારા રૂમમાં તમારા રૂમમાં, તો ઊંઘ આવે ખરી? 200-500 પડ્યા હોય તો ઊંઘીએ, પણ બહુ પડ્યા પછી પણ મુશ્કેલી છે. ન હોય રડે, અને બહુ હોય એવી રડે છે. એના કરતા ન હોય રડવું સારું, ઊંઘ તો આવે. સુખ છે ને, ઇન્દ્રિયો બધી, આંખને થોડું ગમે, કાનને સાંભળવું ગમે, અને બધી થાકી જાય, પણ ભગવાનના ગુણમાં જો આનંદ આવે ને, એ સાચો આનંદ. ભોગ એટલા રોગ. તમે દૂધપાક હોય, જો સુધી ખાઈએ ત્યાં સુધી સારો, પણ અંદર બધું હરખું છે. અંદર તો બધું માટી જ છે. અને એ માટી ન થાય તો જીવીએ ના શકીએ, તો સવારે નિકાલે એનો થાય. માઇન્ડ એવો રહેતો ના. દૂધપાક એમ કે મારા પેટમાં આનંદ જ લેવો છે, એવા ને એવા રહેવું છે, તો આપણી દશા શું થાય? માતા દેવહૂતિ પૂછે છે, જીવને શાંતિ કેવી રીતે મળે? જીવને વાસના ખૂબ ત્રાસ આપે છે. વાસનાના ત્રાસમાંથી કેવી રીતે છૂટી શકાય? ભોગો ગમે એટલા ભોગવીએ, પણ એ ભોગો કદી પૂરા થાય જ નહીં. જેમ દારૂ પીવા વાળો માણસ હોય એમ કે હવે કાલથી નહીં પીવું, પાછો પીએ, પીછા તરફ જ જતો રહે. ભોગાન ભોગતા વયમેવ ભોગતા. ભાઈ દારૂ પીનારો દારૂ શું પીએ? દારૂડિયાને પી જાય. દારૂડિયો એમ માને હું દારૂ પીવું છું, પણ દારૂડિયાને પી જાય. ભોગો આપણને ભોગવી દે. કેટલા ભારે પડે ભોગો? આ સંસારના ભોગો કેટલા ભારે પડે છે, અને એ માણસ દુઃખી થઈ જાય છે. માનવ પોતે જ ભોગ બની જાય છે, ક્ષીણ થઈ જાય છે. ભોગાન ભોગતા
વયમેવ ભોગતા. કપિલ કહે છે માં જ્યાં સુધી જીવને સુખ ભોગવવાની ઈચ્છા રહે છે ત્યાં સુધી એને કદી આનંદ મળતો નથી. ત્યાગીને ભોગવી જાણો. તમારી સામે લાડુ પડ્યો હોય છતાંય મન ઉપર મક્કમતા કેળવીને નથી જ ખાવો એવો ભાવ કરો તો એ ભોગને ત્યાગ્યો કહેવાય. ખાવા ન મળે કે ના મેં ઉપવાસ કર્યો, હું લાડુ ખાતો નહીં, પણ થાળીમાં પડ્યો હોય ને એનું પણ મન ના થાય, એનું નામ ત્યાગ. ન મળે તો બધા થાય, ભૂખમાં હળું ઉપવાસ કરે. લાખો મણ ઘરમાં પડ્યું હોય, દુનિયાની ફળફળાદી પડી હોય, દુનિયાનું અનાજ પડ્યું હોય, ઉપવાસના બધા સાધન પડ્યા હોય, છતાંય એકલા જળ ઉપર રહે એનું નામ ઉપવાસ. ત્યાગ એને કહેવાય. તો કપિલ મુનિએ માતા દેવહૂતિને જે જ્ઞાન આપ્યું છે એ ચર્ચા પણ આપણે આવતીકાલે ખૂબ સરસ રીતે કરીશું. અને આ વિષય સંસારીઓનો છે એટલે એમાં હું આવતીકાલે વધારે ઊંડી, વધારે સંખ્યામાં હોય તો વધારે ઊંડાણમાં અધૂરી વાત પણ રહી છે તો એ ચર્ચા કરશું. અબ સમય કર ગાયનકાર कर लो नमस्कार, हो जाए बेड़ा पार. ओम पूर्णमद पूर्णमिदम पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम